તમારા પાસે કોઈ જમી હોય ને આપણા પાસે જમી તો પશુપાલન કરે કોઈ ભાગ્યપણું કરાય નહીં. ભાગ્યપણું કરવા હતા લોડી પણ કેટલા કરવા ભેંસ બે રાખે ને બે દો નકરી કરે ને તો ભાગ્યપણું ના કરવું પડે. રાઈટ. પશુ રેડી રહે. બીજાની જમીન વાવો એના કરતા ખુદનું પશુપાલન સારું. હા તો સારું. વેતર પેલું વેતર ને 7 લીટર દૂધ હાજર છે. આવું આદર અત્યારે હાલે. વીણે સમય કેટલો? વિયાન કમ્પ્લીટ 1 મહિનો થઈ ગયો. વિયાણનો 1 મહિનો. હોય. આ કયા વિસ્તારમાં લાવ્યું તમે? આ તો ઠેઠ લાવ્યો ઠેઠ બની ભુજની આજુબાજુ ગામ. ભુજ આજુબાજુ. અચ્છા, વાહ ભાઈ વાહ, સુપર મિત્રો. ભેંસ બહુ સારી છે, જોઈ શકો છો. એનું આખું બે લાયા છે, પણ માલ્યું થોડું ખરાબ દૂર ને. હા મિત્રો, સામે તમે પશુપાલક જોઈ શકો છો. એમનું નામ છે કુંવરજી ઠાકોર, ગામનું નામ છે ચેખલા, અને દેવપુરા. ચેખલાનું કયું પડે? દેવપુરા. દેવપુરા. એટલે પ્રોપર સમજી લો કે આ ચેખલાનું એક પરવું છે, અને પશુપાલન થકી ખૂબ સારી એવી ઇન્કમ છે. આખું ગામ છે એ ઠાકોર છે આખા ગામમાં. અને એમનું જે ગામ છે, એમનું જે કામકાજ છે મિત્રો, એ પશુપાલન ક્ષેત્રે બહુ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. આ ફાર્મ તમે જોઈ શકો છો. આ બાજુ ભેંસો ઊભી છે, અને આ બાજુ પણ ટોપ ક્લાસ બધી ભેંસો ઊભી છે. કેમ છો કહો કુંવરજી, મજામાં? આવું મજામાં. પશુપાલન તો ઘણા સમયથી કરો છો. આપણે 2-4 વર્ષ પહેલા પણ વિડીયો લીધો છે. હા હા, અમે તો પશુનું કલર કરે જ છે. શરૂઆતથી પશુપાલન કરો છો? ઠેઠથી. જમીન કેટલી છે સાહેબ આપણી પાસે? જમીન અમે પાસે તો હોય છે 107 વીઘા જેવી. 6-7 વીઘા જેવી. હોય. અચ્છા, હવે આ બંગલો કઈ આવક છે આરી? આ બધી પેશે માથે જ કર્યું છે. પશુપાલન ઉપર જ છે? હા, પશુપાલન. જમીન તમારા પાસે 7 વીઘા છે, હોય. અને છતાં તમે પશુપાલન કરો છો. એમ કે આવક વધારે છે એમાં જમીનમાં કે પશુપાલનમાં? પશુપાલક ની જ છે. જમીનનું તો કોઈ આવક નહીં. બધું આ સોરણ સાર વાળો વાવવાની કરાવીને બધું. અચ્છા, બાજરી વાવન. આપણે ગઈ સાલ કેટલું દૂધ ભરાવ્યું હતું ડેરીમાં? 10 સાલ ભરાય તો 10 લાખ જેવું ભરાય તો. 10 લાખ જેવું? હોય. અચ્છા, અને અત્યારે કેટલા પશુ નાના મોટા થઈને પશુ કેટલા? તમે પશુ ઓછા પણ કર્યા હમણાં? પશુ અમને વેચી માર્યા 8-10 વેચી નાખી છે ઢોરો અમે. અચ્છા, 8 જેવા પશુ વેચી માર્યા? હા, વેચી માર્યા. અત્યારે કેટલા છે બધા નાના મોટા થઈને? હાલ જોટા છે 107 જેવો જોટા છે. મોટી ભેહું છે 107. અચ્છા, એટલે ઓવરઓલ 10-12 જેવા પશુ છે એટલા છે. અચ્છા, અત્યારે કેટલા હજારનું દૂધ થાય છે દૈનિક? અત્યારે રોજનું 1000 રૂપિયાનું દાડો પડે ગાય ને પહેણ થઈ. સમજી ગયા. દિવસ સમજી લો કે 1000 રૂપિયા તમારે ચોખ્ખા બચે. હા, 1000. આખા દિવસનું કેટલા હજારનું થાય છે? મહિને પગાર કેટલો આવે 15 દિવસે? 15 દિવસે 28 આવે ને 30 આવે ને ઓછો આવે ને એટલો માપે 25 રૂપિયાનો ગાળો હેડે. 25 થી 30 હજાર વચ્ચે મહિને તમારો પગાર આવે છે. અને આપણે મહિને ગણી દો, 15 દિવસે આવે. સોરી, 25 થી 28 એટલે મૂળ 25 પેલા 15 દાડી આવે. 15 દિવસે પગાર આવે. 30 દાડી મહિનો થાય એટલે મહિને 61,000 આસપાસ ગણી દો. થોડા ઘણું આગળ પાછળ હોઈ શકે. અચ્છા, અત્યારે મોસ્ટ બધે જે તમારા પશુ છે મોસ્ટ બધા બાખડ છે? હા, હાલ બાખડ છે. એક જ તાદો વિહાર છે. અચ્છા, હવે એમને ચશ્મા પહેરે છે મિત્રો. એમને થોડુંક મોતિયાની તકલીફ હતી, મોતિયો ઉતરાયો છે એટલે એમને ચશ્મા પહેર્યા છે. કામ કરવાવાળા કેટલા છે તમારા આટલા પશુમાં? અમે બસ ઘરના જ 3 જણા. ઘરના? બીજા કોઈ મળે નથી? બધું જાતે જ કરવાનું? સાચે. અચ્છા, એટલે બીજા પણ તમારા ધંધા ખરા? અમુક દુકાનો પણ ખરી? દુકાનો છે ખરી ને? ચલો આપણે શરૂઆત કરીએ. હવે જુઓ મિત્રો, એમણે જે આ જે તમે મકાન જુઓ છો આખું પશુપાલન થકી એમણે ઊભું કર્યું છે. અને સમજી લો કે એમણે ફાર્મ એક બધા ઢોરો માથે જ કરેલા છે. ટોટલ બધું ભેંસો ઉપર જ છે? બધું ભેંસે માથે, કોઈ જમીનનું કર્યું નહીં. હવે જો થોડોક આ વરસાદની મોસમમાં થોડોક પશુ જ્યાં હોય થોડો ઘણો ગારો હોતો હોય છે, પણ એ તો ઓલરેડી બધાને ખબર હોય છે કે જ્યાં વરસાદ હોય એટલે થોડા ઘણો ગારો થાય. હવે આ બાજુ જોઈ શકો છો તમે, આ બાજુ પણ ભેંસો ઊભી છે ને એ બાજુ પણ ભેંસો છે. હવે મિત્રો આ બાજુ ભેંસો ઊભી છે, આ બાજુ પણ ઊભી છે ને એ બાજુ પણ ઊભી છે. એક અલગ ફાર્મ છે ત્યાં સુધી પણ ઊભી છે. કુંવરજી, પશુપાલનમાં આવક ખરી? આવક તો ખરી જ. તો આવક વણો તો ના થાય ને તને તો. એમ હોય. આવક વળી બહુ. ભેંસમ એટલી આવક એટલી બીજામાં આવક નહીં. તમે 12 મહિનાનું પશુ વેચો તો 2-4 લાખ રૂપિયા બનાવો. કોઈ ભેંસો દૂધ ભરે નહીં બનાવો. બધું ખર્ચો કાઢતો ભેંસો માથે વધે એમ. આ બધું મકાન, આ તબેલા બધું દૂધ માથે જ કરેલું છે. કોઈ સિટી માથે નહીં કરેલું. ટોટલ બધું પશુ ઉપર જ કરેલું? હા, બધું આર્યું હમણાં જ કર્યું. બધું આર્યું નવેસર. અચ્છા, અમે પેલા ભેળા હતા 4 ભાઈ. હવે નોખા થઈને બધું બનાવ્યું મેં. તમારા પાસે કોઈ જમી હોય ને આપણા પાસે જમી તો પશુપાલન કરે. કોઈ ભાગ્યપણું કરાય નહીં. ભાગ્યપણું કરવા હતા લોડી પણ કેટલા કરવા. ભેંસ બે રાખે ને બે દો નકરી કરે ને તો ભાગ્યપણું ના કરવું પડે. રાઈટ. પશુ રેડી રહે. બીજાની જમીન વાવો એના કરતા ખુદનું પશુપાલન સારું. હા, તો સારું. અને અત્યારે ઘણા બધા એવા પશુપાલક મિત્રો જેમની પાસે જમીન નથી હોતી, હા, એ પણ પશુપાલન કરતા હોય છે. એ કરે છે બેઠા તો લાઈ લાઈને જમીન સારી બધું તોય બસાવ થાય. તોય બસાવ એમને એમ ના રહે. અને અત્યારે સમજી લો કે આપણે જે બનાસડીનું જે સપોર્ટ છે એના હિસાબે તો પગાર તો 15 દિવસે આપણા ખાતામાં આવે. આવું આવી જ જાય ને. અચ્છા, આ બધી ભેંસો આપણે બધી ઘરની જ છે? હા, બધી ઘરની છે. કેટલી ભેંસો વેચી કેટલી તમે આ વર્ષે?
આ તો પછી 7-8 8 ભેંસો હોય છે. કેટલા લાખની વેચે ટોટલ? ટોટલ કોઈ 1.5ની આલી, કોઈ તરીની, એક તરી આલી, બધી લાખ રૂપિયાની આલી, લાખમાં એક આલી નહીં. એટલે ઓવરઓલ સમજી લો કે 12 થી 15 લાખની તમે ભેંસો આવો, વેચીએ છે. એક જ જોટો લાખમાં એનું આલ્યું, બસ બીજે બધે લાખ રૂપિયાનું. અચ્છા, એ કેમ વેચવી પડી તમારે બધું? આ વેસે વળી કોણ એમ એમ? કરનાર ઓછા તો રાચ છે એટલે વેસે પડે. અચ્છા અચ્છા, આ બધી જે ભેંસો જોવા મળે છે હપ્તા બધી. પાસે લો કરના જોટા દૂધમાં તો આ 2-3 દૂધી આપણે બે આર્યા, બે ઉપર ઉભા હમ. પછી કરવા વાળું તો હોય ને તારે. અચ્છા, તમારી પાસે એચએફ ગાયો પણ છે? હા, ચમગાવી બે છે. અચ્છા, એટલે તમે હવે સમજી લો કે તમને વધારે કયું મજા આવે એમ પશુપાલનમાં? ભેંસો પર વધારે તમે સક્ષમ એમ કે હા, પૈસા માથે. ભેંસો માટે હા, એચએફમાં થોડુંક ઓછું ફાવે છે? એચએમ એ ફાવે પણ ઓછી ફાવે. એચએમ પૈસું સારું રહે. ભેંસોમાં સારું. આ બધી ભેંસો હાલમાં બધી ડ્રાય જ છે? હવે આ બધી હાલમાં દૂધ ઉપર નથી? આ દૂધમાં જ નહીં, કાફણ થઈ હારી વિયા છે કોણ 20 દાડા કાઢશે, 20 દાડા 20 દિવસમાં વી જાય. દૂધ આલે ઘણું પાસે આપે. કેટલું આપે છે? આ તો હાલે 8-9 લીટર. 8-9 લીટર? ઓવે અહીંની આપણી અહીંની જ છે? ના, આ તો આમથી લાવેલી હતી. વાગડ બાજુથી? ઓવે પહેલો વેતરમાં લાવી હતી. રાધનપુર પટામથી લાવેલી? ઓવે રાધનપુર પટાઈ. કયું વેતર છે આનું? આ ત્રીજું વેતર વિયા છે. અચ્છા, ત્રીજું વેતર અવિયા છે. ઓવે બીજા વેતરમાં 8 લીટર જેવું દૂધ આવ્યું. 8-9 લીટર આવે. 8-9 લીટર આદર છે એમ તો કાઢે છે. અચ્છા, વાહ ભાઈ. આ પહેલું જોટું પ્યાજ છે, આ રીઠી બનીનું લાવેલું છે. અને હાલમાં 8 લીટર દૂધ અત્યારે આદર છે. અત્યારે 7 લીટર દૂધ છે? ઓવે હાલ શું વાત આદર છે? છે 8 લીટર. એટલે આ બનીનથી લાવી હતી? ઓવે વાહ ભાઈ વાહ. પેલું વેતર? ઓવે પહેલું વેતર. પેલું વેતર ને 7 લીટર દૂધ હાજર છે? આવો આદર અત્યારે હાલે. વીણે સમય કેટલો? વિયા કમ્પ્લીટ 1 મહિનો થઈ ગયો. વીણનો 1 મહિનો? ઓવે આ કયા વિસ્તારમાં લાવી તમે? આ તો ઠેઠ લાવ્યો, ઠેઠ બની ભુજની આજુબાજુ ગામ. ભુજ આજુબાજુ? અચ્છા, વાહ ભાઈ વાહ. સુપર મિત્રો, ભેંસ બહુ સારી છે, જોઈ શકો છો. એનું આખું બે લાયા હતા, કોણ માલ્યું થોડું ખરાબ દૂધ નીકળે જોઈએ, એક વેસી મારેનું. અચ્છા, કેટલામાં પડી હતી? હે કેટલામાં પડી હતી? આ તો દૂધી પડેલા હોટલમાં લાવ્યો તો આર્યું આવ્યું લગભગ 90,000 ને એક આવ્યું તો 80,000 નું વેસી માર્યું. અચ્છા, અત્યારે તો પણ આ મૂકું કહેવાય ને? અત્યારે તો 1.5 લાખનું માર્યું તો આલ્યું નહીં. સાચું, અત્યારે 2 લાખનું છે હાલમાં. અત્યારે સમજો મૂકું કેવા વાત રાઈટ છે. હા. અને આ શરીર તો ખાલી વરાખે નતા ને ચમ ચાફણા કરીને આલેલા હતા, લાયો તો મૂકો ને 2 લાયો તો ભેગો. સરસ, સારું. આ 2 પાડી ફેર અમને બનીમથી લાયો. અચ્છા, હા. એટલે તમે ઓવરઓલ વધારે તો પાડી જ લાવો છો એમ ને તમે? હવ તૈયાર કરે લાઈન કરી. અચ્છા, એટલે આ બંને તમે વેચાતી લાવી? આ બે અહીંયાથી આવી પાડ્યું હોય. બંનેમાંથી કયા ગોમત લાવી? તમે ખુદ લેવા ગયા હતા? હોય અચ્છા, કયા ગોમત લાવી? આ લાઈ ખેગારપુરથી. ખેગારપુર. ઊભી કરજો બેન, જોવી છે. આજે જુવાળે આવે તો 2 વર્ષ હોય છે. આ તો આ છે હંમેશા આવી નથી પાછી. લાયા ને 12 મહિના 12 મહિને લાયો જ છું ખાલી. અચ્છા, આ તો જંગલમાં તો પછી ડૂબળી જ હોય. હા, આ અહીંયા આવ્યા પછી તમે તો ચાકરી ઓય બનાવી છે આવી અમે. અચ્છા, વાહ ભાઈ વાહ, સુપર. જુઓ મિત્રો, સમજી લો કે બંને વિસ્તારમાં તમે લાવો એટલે પશુ રહ્યા ને એકદમ બધા ડૂબળા હોય. પાછા અમે હોદય પાછા ખૂબ હોય, ગરીબ ધોન થકત હશે લાવવાના આવા ટાટા. અપાડી મેડી છે હાલ 50,000 ની માગે છે હાલે વના પાડી. અચ્છા, ઓના હો પણ વેચવાની નહીં. તમે લાવી હતી પાડી કેટલી ઉંમર હતી એની? 12 મહિનાની. હવે જુવાળી આવતા 12 મહિના તો પોર લાવી. એટલે બે વર્ષની હવે થાય છે? 2 વર્ષની હવે થાય જ છે. જુવાળી લાવ પોસમ 2 વર્ષ થઈ રહી કોણ. અચ્છા, કેટલા મળી ટાઈમે? તે બે ભેગી અમે કોઈક 25,000 માં કેમ હું લાવ છેણી લાવ્યો તો 50,000 એક વર્ષની 25,000 માં પડી જાય ને? અચ્છા, પણ તમારી સેવા સારી છે ઘણી. એ તો હા હુકાઈ ગયેલી હતી. શું અમે શું કોઈ આપો છો દોણો બોણો? હોય અત્યારે દોણો તો આપવો જ પડે ને. ખોણ તો હાલ શાકદન બાદરી શાકદો બાજરી બે આપો છો એમ ને? અચ્છા, દેશી ગાય રાખો છો? દેશી ગાય તે જ ઘરની હોય, પોરે હતી ને વેડિયામ તો. અચ્છા, દેશી ગાય આપણે એનું જે દૂધ છે એ તો આપણે ઘર માટે ઉપયોગ કરતા હા, છીએ. ઘર માટે. અચ્છા, દૂધ સારું છે આનું? ગાય 8 લીટર ઉપર દૂધ આલે છે. વાહ ભાઈ વાહ, સરસ. સરસ વિયાવાની છે, અઠવાડિયે વિયાઈ જાય. અઠવાડિયે વીએ છે એમ ને? ઊભી કરવી ના, બે વખત આરામ કરવા જોઈએ વધુ ને. સારી ગાય છે અને બધી રીતે એનો હંફ બમ્પ એનું શરીર બધી રીતે બહુ મજબૂત. ઊભી નથી કરવી, એનો આરામ કરવા જોઈએ ને. અચ્છા, અને જો મિત્રો અહીંયા બધું બોધગોમ એમણે કર્યું, સમજી લો કે ચારો બારો આ બધી વ્યવસ્થા છે અહીંયા. મશીન સાર કાપવાનું બધું વેડી અને કટિંગ કરી નાખો છો એમ તમે? હા, કટિંગ કુદાડો આદું ને. અચ્છા, આ બાજુ પણ તમે એચએફ એ ગાયો રાખે એચપ. એક આપણે ગીર ક્રોસમાં ગીર છે હોય. વાહ, આમાં કેટલું દૂધ છે? એમાં 108 લીટર, ઓમે 108 લીટર, બે નું થઈને 14 લીટર તેલ દૂધ થાય. અચ્છા, જગ્યા તમે એમ વિશાળ રુચિ છે એમ પશુપાલન માટે. જગ્યા તમે બોધગોમે બહુ મોટું કર્યું છે એમ. બોધગોમ સારું તમારું બધું? બધું આપણું જ છે, કોઈનો ભાગ લાગ નહીં. અચ્છા, તમે પર્સનલ તમારું છે એમ ને? બધું પર્સન મારું જ પોતે. મેં કદાચ બનાવ્યું. ઘણા બધા એવા લોકો કહેતા હોય છે કે પશુપાલનમાં કાંઈ વધતું નથી. શું કહેવા માંગો તમે? પશુપાલનમાં કાંઈ વધે કે નથી વધતું? વધે તો ખરા ને, બચાવવાનું તો કોઈ રાખે એમ?
તમારા ફાર્મ ઉપર જે દૂધ નીકાળવાનો જે સમય છે આખો અલગ છે, બધે કરતા અલગ છે. કેટલા વાગે દૂધ નીકાળો છો? દૂધ તો અમારો 2 વાગે દિવસે 2 વાગે હોય, અને સવારમાં સવારમાં 2 વાગે. રાતે? હવે હમણાં તો ઓછો દોવા છે, અત્યારે ઓછો દોવા જે છે ને, હવે 4 વાગ્યાના ગાળામાં દોવો એટલે 4 થી 4 વહેલા. અચ્છા, તમે બે અલગ અલગ કેમ બધા પશુ બધા? એટલે જગ્યા તો હોય ને, પેલા બધા બધા ઉપરું રહેવાનો રહેણાંક કર્યો હમણે, પેલું ઘરનું આજુ નતું એટલે એમ. અચ્છા, એ તમે બધું મોસ્ટ બધું તમારે એટલે પૈસા નહીં બાદ અડધી બધા અડધી આમ બધા અડધી આ બાજુ. એટલે હવે ભેંસું તમારી પાસે વધારવાનું થશે? હવે વધારવાની લાવવાની છે ને, અચ્છા, તરત જ લાવી છે 10 દાડામાં. અચ્છા, આ બધી જે ભેંસો છે એ બધી બાખડી જ છે? હવે બધી બાખેડ્યું. આ કઈ આમાં ગાભણ નથી? કાપડ 2 મહિના છેલ્લા અરે ઓને 7મો 9મો મહિનો થાય ઉભું જોટાને. અચ્છા, એટલે હવે બધી વિયા છે, આમાં એક દુધારું નથી? ના, આમાં બધી એક અત્યારે દૂધ જશે 4 લીટર 3 લીટર 4 લીટર આદર છે આ 3 પૈસા ને આ બધા એમને એમ છે. અચ્છા, આને અને આને નાને આ બધી કેટલા મહિને ગાભણ છે? આ 2 મહિના સાથે પેલું ખાલી છે અને મને 9મો મહિનો છે. અચ્છા, શું ચારામાં શું આપો છો તમે? સારામાં તો બધું લીલું કાચ ને હુકો બોદળી ને કોઈ બધાવીનું હું. અચ્છા, એટલે આપણે એક આપો છો તો આપણે ઘઉંનું ઉકલું? આવું કવાનું ઉચલું છે, સાણાનું છે, બધું મિક્સમાં. અચ્છા, બધું મિક્સમાં. હા, અને આપણે નેપિયર આપણું છે? આવું આપણું જ છે. કેટલા વીઘામાં કરેલું છે? 1.5 વીઘા જેવું છે. 1.5 વીઘામાં જેવું. ઘણા બધા એવા પશુપાલક મિત્રો કહેતા હોય છે કે નેપિયરથી પશુ ગાભણ થવામાં તકલીફ રહેશે, એવું કોઈ તમારે સમસ્યા ખરી? અમારે કોઈ ઇસ્યુ નહીં હો એમ. મને તો કેટલાય વર્ષથી છે, અમારે તો કોઈ જ છે. ના, આ તો એકલું નાખતા નહીં, બધું હું કોઈ અમારે તો એની તપરીકે કોઈ રહેતી નહીં, બધું મિક્સમાં. આવું. અચ્છા, સરસ. આ બધી હાલમાં 3-4 લીટર ઉપર છે? આવું બધી એટલું છે. કેટલા મહિને ગાભણે છે? આ તો 12 મહિના છે વિયાન, 12 મહિના ઉપર વિયાન થઈ ગયું. તો મોસ્ટ બધી આ તો આ મેડીને દૂધ છે 8-9 લીટર વિયા તાર તો આદર હતા તો 3 લીટર 4 લીટર છે. 12 મહિના ઉપર થઈ ગયો પૈસા વિયા. અચ્છા, મોસ્ટ બધી 8-9 મહિના ગાભણે છે? 8-9 મહિના, મૂલ્ય 1-2 મહિના વી જાય. અચ્છા, અને ફાર્મ પર તમે સારો બધા કેટલો ખર્ચો કર્યો તો? આમાં કેટલા વર્ષ પહેલા બનાવ્યો હતો? આ તો ટેમ લાજો બનાવવાનો તો 4-5 વર્ષ થઈ ગયા. 4-5 વર્ષ એમ? અચ્છા, પેલા થઈ ગયો 7 વર્ષ. અચ્છા, એ બાજુ 6-7 વર્ષ. અચ્છા, પશુપાલન કેવું સક્ષમ કરવો? સક્ષમ છે જ તો સક્ષમ વાળું ના થાય ને પશુપાલન મને ફાવે જ ને એમ તો. અચ્છા, એટલે કોઈ સમજી લો કે કોઈ બી પશુપાલક, કોઈ બી ગુજરાતનો યુવા પશુપાલન કરવા માંગતો હોય તો એમને શું ખાસ ધ્યાન રાખવું પડે? સમજી લો પહેલા પશુ લાવે તો કયા કેટલા દૂધવાળો હોવો જોઈએ? દૂધ તો અત્યારે 100-8 લીટર હોય તો જ પાલવે. અત્યારે માપા દૂધ એટલું બધું પાલવે ના, પણ વધારે દૂધવાળું હોય ને દૂધ કાઢતો હોય તો જ પાલવે પછી તો. અચ્છા, એટલે પેલું દૂધ 100-8 લીટર દૂધ હોય દૂધ ભેંસને. દૂધ જેટલું બોળું હોય એટલું બોળું એમ સારું આવક આવે ને, એમ આવક સારી આવે. અચ્છા, અને આપણા ભેંસો છે પછી બધી ઉજવાળી છે, બધી દૂધ વાળી છે. અચ્છા, બધામાં કેટલા દૂધ છે? અત્યારે તો 20 તાર બધી 7-8 ઉપર ના ગાળો એક 7 ઉપર, એટલે 14 ઉપર ને બધી? હા, દિવસનું. અચ્છા, અને ફેટ શું આવે છે આપણે એવરેજ? ફેટ તો આવે 100 આવે ને 7 આવે ને 150 આવે ને. શું ખોળમાં શું આપો તમે? પાપડી. અચ્છા, બીજું? ભરડો, પાપડી, સાકરદોણ બધું હાલ હોય. 4 મિક્સમાં આપો એમ ને? હવે હાથ ફેટ આવે 7 લીટર જે દૂધ આપે છે કેટલું આપતા છો ટકનું કોણ તમે? 1 ટક માપ તો ના હોય ને, ચિકન 2-3 કિલો થતું હશે. અચ્છા, 3 કિલો આસપાસ કોણ? 3 કિલો આસપાસ. બાજરી બાફેલી આવે મોય. બાજરી પાસે અલગ નાખો ના, ભેગું બધું મિક્સ કરી નાખો, બાફનો કરો ને. અચ્છા, બાફણામાં બાજરી બીજું બધું ઉપરથી તમે નાખી દેતા છો? હા, બીજું બધું હું નાખી દે. અચ્છા, અને ચારો આપણને જે સમય સમજી લો કે હવે જે તમે આ ચારો આપો છો, ઘણા બધા એવા પશુપાલક મિત્રો આપણે જે નેપી રહ્યું એ આખું નાખતા હોય છે, અને તમે આ કટિંગ કરીને નાખો છો એમાં શું તમને આમ પ્રભાવ જોવા મળે? પ્રભાવ અમે એક જ ટાઈમ વહેલી સાઈડ નાખે છે, ખોદી આ ભેંસને પાણી પીને ખોણ એકલું ખાય, બીજું કોઈ નહીં, એક જ ટાઈમ સારું નાખો. આખો દાડી બેસી બધી ઓગાળી ના પડ્યું કોઈ. આખો દિવસમાં એક જ ટાઈમ? એક જ ટાઈમ સાઈડ નાખે. શું વાત છે, સારું કહેવાય. હા, વહેલી નખાઈ જઈએ સારી. હવે તમે જુઓ પાસે પાણી પીસી અને આનું આ પડ્યું ખાય ને હોદનું ખાય ખોણ તાપીને બેસી જાય, કોઈ ચિંતા નહીં. પહેવું કે હલે ના, તમે સાંજના ભરાલી નડ્યું તો પે ના હાલે. ના હાલે ના. અચ્છા, એટલે સમજી લો જે તમે વ્યવસાય કરી સવારમાં એક ટાઈમ નાખી દો, એને જેટલું ખાવું એટલું ખાય, પાછી બેસી રહે. હા, બેસી રહે. રાતે આવે છો આ બધું એનું ખાઈ જાય, ખોઈ ને એમ કાથે તો ભૂસી થાય તાર. અચ્છા, એ આયોજન સારું કહેવાય. અને પાણી નથી નાખતું? પાણી આશે પાવાનું 2 ટાઈમ દોડીએ. 2 ટાઈમ દોડીએ પાવ? 2 ટક નવરીને 2 ટક પાણી દોડીએ પાઈ નાખવાનું. નળીઓ પડી ને પાઇપ મોટર છે. અચ્છા, હવે શું આગળ તમારે ગાયમ જાવ છો ભેંસમાં? ભેંસમાં જ રહેવું છે એમ? કેટલી લાંબી ભેંસ્યું? ભેંસો હાલ 2-4 લાવવાનો વિચાર છે. કઈ લાંબી છે? મેહાણી બની?
ના બનીને લાવવાની. કયા વિસ્તારની ગમશે વધારે તમને? કચ્છ બાજુ. કચ્છ બાજુ એટલે કચ્છ એટલે કે રાધનપુરથી રાધનપુર ઉપર પટામ ગમે તે લઈ લઈશું. રાધનપુર ઉપર કચ્છ બુધ ઉપરે આને 50 ઉપરેથી પચાવ બાજુ હા ચોબારી ચોબારી એ બાજુ એટલે આજુબાજુ ગોમડમ બધે ગમે તે લઈ લે. અચ્છા તમારા પાસે સમજી લો કે અમુક અહીંની આપણે સ્થાનીય મહેસાણી પણ છે, અમુક અહીંની આપણે જે સ્થાનીય જે થરાજ વાવની છે બધી વાવ થરાદની પણ છે, બંને પણ છે. કોમ બધી રીતે શાંત સભામાં બધી રીતે લાંબા સમય સુધી દૂધ આપે કઈ લાગી તમને? એ બનીની ફે હવ ટાઢેમ ટાઢી રી આવે ઠંડમ ઠંડી રે એમાં ડોયા મદારે લાંબા સમય સુધી દૂધ આપે. દોવાય જે સારું દૂધ ના કાપે. મહેસાણી ના બાજુ આપણી ફેરી તો દૂધ કાપી ના ખડી દૂધ કાપે ગાભણથી આપે છે, અમુક દૂધ કાપે. હા બીજું ઓમાં કોઈ તકલીફ નહીં. ના લોકુંવરજી ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. બીજો કોઈ એક્સ્ટ્રા કોઈ મેસેજ આપવા માંગો છો પશુપાલક મિત્રોને? કોઈ તમે બીજો કોઈ મેસેજ આપવા માંગતા હો તો કે પશુપાલક બીજો થોડી આ પશુપાલન કરો સારું રહે એમ. બીજો તો શું હાલ એમ હવ પશુપાલન કરવું બહુ જરૂરી છે. જરૂરી છે. અત્યારે સમજી લો કે ભારતનું યુવાધન ભણે ઘણું હા પણ બધાને કોઈ સરકારી જોબ ના મળે, ના એ નોકરીઓ ના મળે, નહીં જ મળતી. પણ પશુપાલન એક એવું નોકરી કરતા સારું હાર્યું તરત તો અમારે સારું છે, સારામાં સારું છે તરત એમ બીજાને ગમે તે હોય. પછી થોડુંક ધ્યાન રાખવું પડે. ધ્યાન તો રાખવું જ પડે. માલમાં ધ્યાન તો માલ દેવા રતાર દેખરેખ કરવી પડે પૂરી. હા લો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો સારું. અને આવનાર વર્ષોમાં આના કરતા હવાયું કાર્ય થાય, હા બહુ મોટું નામ થાય, બહુ મોટી એવી આવક થાય અને પશુપાલનમાં તમે બહુ ઉન્નતિ કરો એવી અમને આશા છે. વિડીયોનું આપણે અહીંયા સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માત્ર. ખૂબ ધન્યવાદ, આભાર. આભાર આભાર તમારો આભાર.